આપનો ખૂબ ખૂબ આભાર અને આપ અમારી સાથે જ જોડાયેલા રહેજો। હવે સમાચારમાં આપણે આગળ વાત કરીશું। સુરતમાં આબ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે ખાડીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ડિંડોલી વિસ્તારની ખાડીમાં પૂરના પાણી ફરી વળતા એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। મૃતદેહો બહાર કઢાયા છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડૂબી ગયેલા ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ ખાડીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યા છે। સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને ખાડીઓ ભયજનક સપાટીએ વહી રહી છે। ખાડી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે। પૂરના પાણી જોવા માટે ખાડી પુલ કે કિનારે ટોળે વળવું નહીં, તે જીવલેણ સાબિત થઈ શકે છે। તો આ તરફ સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ચિંતાજનક સ્થિતિ સર્જી છે, ત્યારે શહેરની અનેક ખાડીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને ડિંડોલી વિસ્તારની વાત કરીએ તો ખાડીમાં પૂરના પાણીમાં 3 લોકોના ડૂબી જવાથી કરુણ મોત દુર્ઘટના બની છે। ત્યારે ફાયર વિભાગે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપ્યા છે અને બીજી તરફ હવામાન વિભાગની વધુ ભારે આગાહીને પગલે તંત્ર દ્વારા લોકોને ખાડી અને નદીના કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવી અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી પાસેથી। જે શૈલેષજી, સૌથી પહેલા જણાવો કે ડિંડોલીની ખાડીમાં જે દુઃખદ ઘટના બની છે, કેવી રીતે બની અને અત્યાર સુધીની સત્તાવાર માહિતી શું આવી છે? ડિંડોલી ખાડીમાં ઓવરફ્લો છેલ્લા 2 દિવસથી થઈ રહી હતી અને ગઈકાલ મોડી સાંજે એ પાણી ઓસરવાની શરૂઆત થઈ એટલે 3 મૃતદેહો મળી આવ્યા હતા। આ ત્રણેય યુવાનો છેલ્લા 2 દિવસથી ગુમ હતા, નોકરીથી પરત ઘરે જઈ રહ્યા હતા। 2 દિવસ પહેલા જે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો અને ખાસ કરીને 18 ઇંચ જેટલો વરસાદ સુરતમાં પડ્યો હતો, તેને પરિણામે સમગ્ર સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાવાની સાથે સાથે અનેક વિસ્તારોમાં જે ખાડીઓ છે એ ખાડીઓ ઓવરફ્લો થઈ હતી અને એમાં જ આ યુવાનો તણાઈ ગયા હતા। જો કે 3 દિવસ સુધી તેમની સતત શોધખોળ ચાલી હતી, પરંતુ ગઈકાલે મોડી સાંજે પાણી ઓસરવાની, ખાડીના પાણી ઓસરવાની શરૂઆત થયા બાદ આ ત્રણેય મૃતદેહો મળી આવ્યા હતા। ફાયર બ્રિગેડે આ મૃતદેહો ખાડીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યા છે। હાલ પોલીસે પણ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે। જી જી, ફાયર વિભાગે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે હાથ ધર્યું છે? ઓપરેશનમાં કોઈ ત્રણેય જે મૃતકો છે એ લોકોની ઓળખ, ખાડી સુધી કેવી રીતે તેઓ પહોંચ્યા, પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે? પોલીસ તપાસમાં પ્રાથમિક વિગત એટલી જ આવી છે કે આ જે ત્રણેય યુવાનો છે, જે લોકો ઘરે નોકરીથી પરત ફરી ઘરે જઈ રહ્યા હતા, તેમનું છેલ્લું લોકેશન અથવા તો પરિવારજનો સાથે છેલ્લી જે વાત થઈ હતી એના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। પરંતુ 2 દિવસ સુધી જે રીતે ખાડીઓ ઓવરફ્લો હતી અને પાણીનો ફોર્સ હતો, એને લઈને મૃતદેહો મળી આવ્યા ન હતા। છેવટે પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા તેની સતત શોધખોળ કરવામાં આવતી હતી। દરમિયાનમાં ગઈ મોડી સાંજે આ મૃતદેહો મળી આવ્યા છે અને હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જી જી શૈલેષ